બનાસકાંઠામાં ધોરણ 12 સાયન્સ 89.25 અને સામાન્ય પ્રવાહનું 97.20% પરિણામ જાહેર. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સોમવારે સવારે માર્ચ-એપ્રિલ 2025માં લેવાયેલી ધોરણ 12 સાયન્સ સામાન્ય પ્રવાહનું પરિણામ 10:30 વાગ્યે વેબસાઇટ પર ઓનલાઈન પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જે સ્કૂલો દ્વારા પોતાના વિદ્યાર્થીઓના ઇન્ડેક્સ નંબર રાખી માર્કશીટ ડાઉનલોડ કરી પ્રિન્ટ કાઢી હતી, તો કેટલાક વિદ્યાર્થીઓએ મોબાઈલમાં પણ પોતાનું પરિણામ જોયું હતું. કેટલીક સ્કૂલોમાં સર્વર પ્રોબ્લેમના કારણે વેબસાઇટ ખુલતી ન હતી. બનાસકાંઠા જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહમાં કુલ 5,154 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 4,602 પાસ થયા છે, જેમાં A ગ્રેડમાં 21 અને A2 ગ્રેડમાં 328નો સમાવેશ થાય છે. ત્યારે જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહનું 89.25% પરિણામ સામે આવ્યું છે. બનાસકાંઠા જિલ્લાના સામાન્ય પ્રવાહમાં નોંધાયેલા 20,500માંથી 19,821એ પરીક્ષા આપી હતી, જેમાંથી A1 ગ્રેડમાં 147 અને A2 ગ્રેડમાં 2,454 પરિણામ 97.20% મેળવ્યું હતું. મારું નામ મોડ પ્રાર્થના ભરતકુમાર છે. હું અહીં શ્રી કે ગોઠી હાઈસ્કૂલમાં અભ્યાસ કરું છું. મારે આ વખતે 12 કોમર્સમાં 91.57% આવ્યા છે, જેના માટે હું મારા માતા પિતા, શિક્ષકો અને આચાર્યશ્રીનો સૌનો આભાર માનવા માગું છું, જેમણે મને ખૂબ માર્ગદર્શન આપ્યું છે, જેમણે મારું ખૂબ મદદ કરી છે અભ્યાસ માટે. હું આ રિઝલ્ટથી ખુશ છું. આગળ મહેનત કરી હતી, રોજ કરતી હતી. આવ્યું છે. મારો ગોલ CAનો છે. હું CAની અભ્યાસ મેં ચાલુ કરી દીધું છે, જે હું સપ્ટેમ્બર અટેમ્પ્ટ આપવા માગું છું આ વખતે ફાઉન્ડેશનમાં, જેની પણ મહેનત ચાલુ છે અત્યારે. મારું નામ હિરવા જયસિંહ બારડ છે. હું સ્વસ્તિક શાળામાં અભ્યાસ કરું છું. મારે આ વર્ષે 92.14% આવ્યા છે. મારી સફળતાનો શ્રેય હું મારા પરિવારજનોને તેમજ શાળા પરિવારને આપવા માગું છું. રેગ્યુલર અભ્યાસ કરવો જરૂરી છે અને સ્કૂલના જો ટેસ્ટ ઉપર ધ્યાન આપવામાં આવે તો મને લાગે છે કે આરામથી માર્ક્સ આવી શકે છે. એના સિવાય એમ કહીશ કે ફોનનો મિસયુઝ વધારે થઈ રહ્યો છે યુઝ કરતાં. તો જો ફોનનો યુઝ ઓછો કરવામાં આવે અથવા જો એની જરૂરિયાત પૂરતો જ એનો ઉપયોગ કરવામાં આવે, ફોનના ફાયદા પણ ઘણા છે, તો એ રીતે એનો ઉપયોગ કરવામાં આવે તો સહાયતા મળી શકે છે અભ્યાસક્રમમાં. એના સિવાય માતા પિતા જ્યારે કામમાં વ્યસ્ત હોય છે ત્યારે બાળકોને ફોન આપી દે છે, જેના કારણે એમનું અટેન્શન સ્પેન ઘટી રહ્યું છે, એમના મગજમાં ખોટા વિચારો આવી રહ્યા છે અને અભ્યાસ તરફથી એમનું ધ્યેય ભટકી રહ્યું છે. જો સારી રીતે એના ઉપર ધ્યાન આપવામાં આવે અને બાળકોને ઇતર પુસ્તકો પણ વાંચવા આપવામાં આવે તો એમનો અભ્યાસમાં એમને ઘણી મદદ થઈ શકે છે અને એમનું શબ્દ ભંડોળ પણ વધશે, જેના કારણે અભ્યાસમાં સારો એવો દેખાવ કરી શકશે. મારે આગળ ગવર્મેન્ટ એક્ઝામ્સની તૈયારી કરવી છે અને એમ કરીને હું સમાજમાં મારું યોગદાન આપવા માગું છું. થેન્ક યુ. આજે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું સમગ્ર ગુજરાતની અંદર રિઝલ્ટ ડિક્લેર થયું છે. આજે 10:30 વાગ્યાથી તમામ બાળકો પોતાનું રિઝલ્ટ જે છે બોર્ડની વેબસાઇટ ઉપર જોઈ શકે છે. જો બનાસકાંઠાની વાત કરીએ તો વિજ્ઞાન પ્રવાહની અંદર કુલ 2 ઝોનની અંદર 25 કેન્દ્રો હતા આપણો, જેમાં કુલ વિદ્યાર્થીઓ 5,164 હતા, જેનું રિઝલ્ટ 89.25% આવ્યું છે. એટલે કે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર બનાસકાંઠા જિલ્લો 7મા નંબરે છે. જો A ગ્રેડના વિદ્યાર્થીની વાત કરું તો 21 વિદ્યાર્થીઓએ A ગ્રેડ પ્રાપ્ત કર્યો છે, તેમજ 328 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. જો સામાન્ય પ્રવાહના રિઝલ્ટની વાત કરું તો સમગ્ર રાજ્યની અંદર બનાસકાંઠા જિલ્લો 97.20% મેળવી પ્રથમ નંબરે છે. એટલે કે આપણા માટે આ ગૌરવની વાત છે. કુલ 82 કેન્દ્રો ઉપર 20,500 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલી હતી, જેમનું રિઝલ્ટ 97.20% છે. વિજ્ઞાન પ્રવાહની અંદર કુંભારિયા સેન્ટર પ્રથમ ક્રમે છે અને સામાન્ય પ્રવાહની અંદર સપ્રેડા 100% મેળવી પ્રથમ ક્રમે છે. જો A ગ્રેડના વિદ્યાર્થીઓની વાત કરું તો સામાન્ય પ્રવાહની અંદર 147 અને A2 ગ્રેડ વિદ્યાર્થીની વાત કરું તો 2,454 વિદ્યાર્થીઓ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. એકંદરે કહી શકાય કે ગત વર્ષના રિઝલ્ટ કરતાં પણ આપણે થોડો વધારો થયો છે. તેમજ સમગ્ર રાજ્યની અંદર બનાસકાંઠાની જો વાત કરું તો એક સારી સ્થિતિએ આપણે રિઝલ્ટ મેળવી શક્યા છીએ. સારું રિઝલ્ટ મેળવ્યું છે એ માટે
તમામ આચાર્યશ્રી, તમામ શિક્ષક મિત્રો, તમામ વિદ્યાર્થીઓએ કે જેમને સરસ મહેનત કરી છે એ તમામનો આભાર વ્યક્ત કરું છું. ફરીથી ઉત્તરોત્તર આપણે પ્રગતિ કરતા રહીએ અને સારું રિઝલ્ટ મેળવતા રહીએ એ માટે તમામને શુભેચ્છા પાઠવું છું.